હેલો એવરીવન સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, તો સ્વાગત છે ફરી વખત તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જે પણ સ્ટુડન્ટ નીટ 2025ના ઉમેદવાર છે એટલે કે જે પણ સ્ટુડન્ટે નીટ 2025 આપી છે અને તમને ખબર છે મુજબ કે એના રિઝલ્ટ બાદ જે ગુજરાત રાજ્યનું નીટ કાઉન્સેલિંગ પ્રોસેસ જે શરૂ થાય છે, બરાબર છે, તો એ નીટ કાઉન્સેલિંગ પ્રોસેસની સંપૂર્ણ જે વિગતો છે એટલે કે એની જે પ્રોસેસ છે એ કેવી રીતે થાય છે, ત્યારબાદ એ નીટ કાઉન્સેલિંગ પ્રોસેસમાં તમારે કયા દસ્તાવેજોની જરૂર પડવાની છે, એ ડોક્યુમેન્ટો કયા જોઈશે, બરાબર છે, જેમાં અપલોડ કરવાના હોય છે અને એના આધારે તમારું જે એડમિશન છે એ આગળ કન્ફર્મ થતું હોય છે, તો એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા આ વિડીયોમાં મિત્રો આપણે કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવી જ અવનવી ઇમ્પોર્ટન્ટ અપડેટ આપણી ચેનલ પર આવતી રહેશે। તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આવા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ। હવે જો વાલી અને વિદ્યાર્થી મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા કરવાની કે આપણે જે આ દસ્તાવેજોની વાત તો અહીંયા કરીશું જ, પરંતુ એ પહેલાં એક બીજી વાત એ કરવાની કે આજે એડમિશન પ્રોસેસ થતી હોય છે મેડિકલની, તો આ જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે ગુજરાત રાજ્યની, તેમાં સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, બરાબર છે। ત્યારબાદ આ પ્રોસેસ જે છે સ્ટાર્ટ થાય છે। તો રજિસ્ટ્રેશન પ્રોસેસ પહેલાં શરૂ થાય છે અને એ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે તો એમાં તમારે જે સિક્યુરિટી ડિપોઝિટ છે અને ડિપોઝિટ છે એટલે કે 10,000 રૂપિયાની જે સિક્યુરિટી ડિપોઝિટ છે અને 1,000 રૂપિયાની જે ડિપોઝિટ છે એ તમારે એમાં પે કરવાની હોય છે, જેમાં 10,000 રૂપિયા છે એ કેવી હોય છે બેટા, તો કે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ હોય છે અને જે 1,000 રૂપિયા છે એ નોન રિફંડેબલ, બરાબર છે, જે પાછી આવતી નથી। એટલે કે તમને આમાં જો કન્ફ્યુઝ હોય એટલે સમજાવી દઉં કે ટોટલ 11,000 રૂપિયા તમારે આમાં ભરવાના હોય છે, જેમાં 10,000 રૂપિયા છે એ તમારે પાછા આવી જાય છે। ક્યારે પાછા આવે છે, તો કે જો તમારે કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું અને કન્ફર્મ કરાવી દીધું છે ત્યારે પાછા આવી જાય છે। અને જે 1,000 રૂપિયા છે નોન રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે, એટલે કે આ જે 1,000 રૂપિયા છે એ પાછા આવતા નથી, તમારે રજિસ્ટ્રેશનમાં ભાગ લેવા માટે ભરવી પડતી હોય છે, બરાબર છે। તો આટલું યાદ રાખજો। તો પહેલાં રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલે છે, રજિસ્ટ્રેશન પ્રોસેસ થઈ જાય જેમાં તમારે ઇમ્પોર્ટન્ટ જે આ દસ્તાવેજો છે બધા અપલોડ કરવાના હોય છે, ત્યારબાદ એનું જે મેરિટ લિસ્ટ બહાર પડે છે એટલે કે કેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ત્યારબાદ એની જે ચોઇસ ફિલિંગ પ્રોસેસ છે એ શરૂ થાય છે, બરાબર છે। ત્યારબાદ જે પણ વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે, આમાં ભાગ લીધો છે કાઉન્સેલિંગ પ્રોસેસમાં, એઓ ચોઇસ ફિલિંગ કરી લે, ત્યારબાદ એનું જે રિઝલ્ટ બહાર પડે છે, ત્યારબાદ જે એલોટમેન્ટ પ્રોસેસ છે એટલે કે કોલેજ ફાળવણીની પ્રોસેસ છે એ બહાર પડતી હોય છે, બરાબર છે, અને એના આધારે લાસ્ટમાં કોલેજ જે છે એની ફાળવણી થતી હોય છે, બરાબર છે। તો આ ઇમ્પોર્ટન્ટ વાત છે, આટલી પ્રોસેસ જે છે કાઉન્સેલિંગ પ્રોસેસમાં થતી હોય છે, જે મેં કહી દીધી, જેથી તમે આગળ મૂંઝાવ નહીં, બરાબર છે। યસ, તો હવે આપણે જે વેલિડ ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજોની કઈ જરૂર પડશે, તમારે કયા દસ્તાવેજો કાઢી રાખવાના છે એની આપણે ચર્ચા કરી લઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને અહીંયા એક પેજ દેખાતું હશે, તો આ જે કમિટીની વેબસાઇટ છે, બરાબર છે, જે MED ગુજરાત, જેમાં કાઉન્સેલિંગ પ્રોસેસની તમામ અપડેટ આવતી હશે, બરાબર છે, MED ગુજરાત, બરાબર છે। તો આ વેબસાઇટની તમારે વિઝિટ કરવાની છે। અત્યારે તમારું રિઝલ્ટ નથી આવ્યું તો આજે તમારે ડોક્યુમેન્ટ છે, ત્યારબાદ આ જે પ્રોસેસ કેવી રીતે થાય છે એ બધી માહિતી આમાં તમને મળતી હોય છે। નો ડાઉટ એની જે અપડેટ આવશે હું આપતો જ રહીશ, પરંતુ તમારે પણ તમારી રીતે જે ફ્રી બેઠા હોય, બરાબર છે, તો તમારે આ જે છે એ જોતા રહેવું, બરાબર। તો આ મિત્રો ડોક્યુમેન્ટની પહેલાં તો આપણે વાત કરી લઈએ। હવે જો અહીંયા લખ્યું છે કે માન્ય દસ્તાવેજો, કયા દસ્તાવેજો જોઈશે તમારા કાઉન્સેલિંગ પ્રોસેસમાં, તો પહેલું તો છે ધોરણ 10 એટલે કે SSCની જે તમે એક્ઝામ આપો એની જે ઓરિજિનલ માર્કશીટ હોય એની જરૂર પડશે। ત્યારબાદ છે ધોરણ 12 એટલે કે HSC એની માર્કશીટ, બરાબર છે, આ બધું ઓરિજિનલ જોઈશે, બરાબર છે, ઓરિજિનલ માર્કશીટ છે એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ની જે SSC અને HSCની માર્કશીટ છે તમારે કાઢી રાખવાની છે। ત્યારબાદ છે નીટ UGની માર્કશીટ, બરાબર છે, અહીંયા 23 લખ્યું છે, પરંતુ તમે જે 2025ના ઉમેદવાર હોય, તમારું રિઝલ્ટ છે હજી સુધી ડિક્લેર થયું નથી, પરંતુ જૂનમાં આવશે, બરાબર, તમારું રિઝલ્ટ, તો એમાં જે NTA પરથી જે રિઝલ્ટ તમે ડાઉનલોડ કરો એ ઓરિજિનલ રિઝલ્ટ છે એની ઓરિજિનલ તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે PDFની અને તમારે આમાં કાઉન્સેલિંગ પ્રોસેસમાં જોડી લેવાની છે, બરાબર। તો આ 3 ડોક્યુમેન્ટ થયા, કયા તો કે ધોરણ 10 એટલે કે SSCની માર્કશીટ, ત્યારબાદ ધોરણ 12 એટલે કે HSCની માર્કશીટ અને ત્યારબાદ છે નીટ UG 2025ની માર્કશીટ, બરાબર છે। તો આની પ્રિન્ટ છે તમારે કઢાવી લેવાની। હવે જો મિત્રો ત્યારબાદ જોઈએ તો અહીંયા લખ્યું છે કે જન્મ સ્થળનો પુરાવો, બરાબર। હવે જો અહીંયા એવું લખ્યું છે કે
માન્ય દસ્તાવેજોની યાદીમાં કોઈ પણ એક તમારે જોઈશે, એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ. જો એ ના હોય તો જન્મ પ્રમાણપત્ર તથા ભારતીય પાસપોર્ટ, બરાબર. પરંતુ નો ડાઉટ તમારે જે પણ સ્ટુડન્ટ ગુજરાતમાં રહેતા હશે, બરાબર છે, એમની પાસે સ્કૂલનું જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે, બરાબર છે, તો એ લિવિંગ સર્ટિફિકેટ તમારે એમાં જોડી દેવાનું છે. અથવા જો કોઈ પાસે લિવિંગ સર્ટિફિકેટ ના હોય તો એમાં તમે તમારું જે બર્થ સર્ટિફિકેટ છે અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ છે અથવા તો તમારી પાસે પાસપોર્ટ હોય એ પણ તમે એમાં જોડી શકો છો, બરાબર. પરંતુ આમાં લિવિંગ સર્ટિફિકેટ છે એટલું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? ત્યારબાદ હવે તમે અહીંયા જોઈ શકો છો, ત્યારબાદ છે જન્મ તારીખનો પુરાવો, બરાબર. એમાંય તમારે જે તમારું જે ધોરણ 10 એટલે કે SSCની માર્કશીટ છે, આમાં લખ્યું છે કોઈ પણ એક, એટલે તમારી પાસે આમાંથી કોઈ પણ એક વસ્તુ તો હોવાની જ, બરાબર. એટલે તમે SSCની માર્કશીટ પણ જોડી દોશો તો પણ કોઈ વાંધો આવવાનો નથી, બરાબર. એટલે SSCની માર્કશીટ, ત્યારબાદ HSCની માર્કશીટ, ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આટલું તમારે જોઈશે. અને ત્યારબાદ NEET UG 2025ની માર્કશીટ, બરાબર. આટલું તમારે તૈયાર રાખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જ લખ્યું છે કે ગુજરાત બહાર જન્મેલા ઉમેદવારો માટે, એટલે કે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ. ઓકે, હવે જુઓ મિત્રો, આમાં કેવું હોય છે કે ઓલ ઇન્ડિયા કોટા પરથી પણ એડમિશન થતું હોય છે આમાં, એટલે કે 15% જે વિદ્યાર્થીઓ હોય એ ગુજરાતની બહારથી લેવાના હોય છે અને જે 85% સ્ટુડન્ટ છે એ ગુજરાતના લેવાના હોય છે, બરાબર. હવે જે પણ સ્ટુડન્ટ 15%માં આવે છે એટલે કે ગુજરાતની બહારથી આવે છે, બરાબર છે, તો એ ડોમિસાઇલ વિદ્યાર્થી હોવાનો, તો એને આ જે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એની જરૂર પડશે. એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઈ પણ ઇમ્પોર્ટન્સ છે નહીં, એટલે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ એમને જોઈશે નહીં. આટલી વસ્તુ તમારે ક્લિયર રાખવાની છે, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો મેઇન ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા આવે છે કે કાસ્ટ સર્ટિફિકેટ, બરાબર. તમારે મેઇન ઇમ્પોર્ટન્ટ કાસ્ટ સર્ટિફિકેટ છે એ તમારે અહીંયા જરૂર પડવાની છે. એટલે કે કોઈ પણ SC સ્ટુડન્ટ છે, એટલે કે અનુસૂચિત જાતિ સ્ટુડન્ટ ધરાવતા જે હોય, ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના સ્ટુડન્ટ હોય, ત્યારબાદ SC BC સ્ટુડન્ટ હોય, તો જે 3 કેટેગરીમાં જે સ્ટુડન્ટ આવે છે એમને જે કાસ્ટ સર્ટિફિકેટ હોય, બરાબર છે, એની જરૂર અહીંયા પડવાની છે, બરાબર. કાસ્ટ સર્ટિફિકેટ તમારી પાસે જે હશે તમે કઢાવ્યું હશે, જો ના હોય તો તમારે કઢાવી લેવું અને એની જે જરૂર છે આમાં પડવાની છે, બરાબર છે. ત્યારબાદ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા કરવાની કે SC BC સ્ટુડન્ટ છે, તો હવે SC BC કેટેગરીના જે પણ સ્ટુડન્ટ છે એમને કાસ્ટ સર્ટિફિકેટની તો જરૂર પડવાની જ છે, બરાબર. એ ઉપરાંત તેમને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે એમને જરૂર પડવાની છે. હવે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે જો એ ના કઢાવ્યું હોય તો અત્યારથી કઢાવી લેવું, બરાબર છે, એની જરૂર પડશે. તો આ 2 સર્ટિફિકેટ એમને જોઈશે, બરાબર છે, જે નોન ક્રિમિલિયર માટે જે આવક પ્રમાણપત્ર જે તમે કહી શકો, બરાબર. અને આમાં જો 2023નું છે તો આમાં 2021 લખ્યું છે, એટલે 2025ના જે વિદ્યાર્થીઓ હશે એમને 2 વર્ષ પહેલાંનું હશે, એટલે કે 23, બરાબર છે, 23 જેટલું એમને જોઈશે. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે, નોન ક્રિમિલિયર અને કાસ્ટ સર્ટિફિકેટ તમારે જોઈશે SC BC કેટેગરીના સ્ટુડન્ટ માટે, બરાબર. અને EWS કેટેગરીના જે પણ સ્ટુડન્ટ હોય એમને પણ એ જ રીતનું છે. ઓકે, હવે જો આગળ છે PWD કેટેગરીના સ્ટુડન્ટ માટે, એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો હોય તેમને PWDનું સર્ટિફિકેટ જોઈશે, બરાબર. ત્યારબાદ આ લોકલ કોટાનું સર્ટિફિકેટ, એટલે કે લોકલ કોટામાં જે સુરતમાં રહેતા હોય, ત્યારબાદ જે અમદાવાદમાં રહેતા હોય, બરાબર છે, તો આ 2 જે શહેર છે એમાં જે સ્ટુડન્ટ વસતા હોય તો એ જે લોકલ કેટેગરીનું સર્ટિફિકેટ છે એ પણ એમને, એટલે કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આમાં જે તમારા માર્ક છે એ ઓછા થાય, બરાબર છે, એટલા માટે આ જે સ્ટુડન્ટ છે કઢાવતા હોય છે લોકલ કેટેગરીના સ્ટુડન્ટ, બરાબર. તો આ તમારે કઢાવી લેવું. ત્યારબાદ અહીંયા લખ્યું છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઉમેદવાર માટે, એટલે કે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ OCI કાર્ડ. ઓકે, તો એ જે પણ OCI કેન્ડિડેટ હોય તો એમના માટે લાગુ પડે છે, એમને આ કઢાવી લેવું, બરાબર. હવે જો આ મેઇન વાત છે અહીંયા ફિટનેસ સર્ટિફિકેટ. હવે આ જે ફિટનેસ સર્ટિફિકેટ છે, તમને મનમાં પ્રશ્ન થશે કે આ ફિટનેસ સર્ટિફિકેટ સર કેવી રીતે કઢાવવાનું, તો એની કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવા નથી. જ્યારે પણ આ કાઉન્સેલિંગ પ્રોસેસ થશે ત્યારે કમિટીની વેબસાઇટ પર આનું એક ફોર્મેટ આવશે, બરાબર. અને ફોર્મેટમાં તમારે જે વિગતો જે ડૉક્ટરની સહી સિક્કા કરાવવાના હોય છે એ પ્રકારે એનું ફિટનેસ સર્ટિફિકેટ છે કઢાવવાનું હોય છે. એટલે અને કોઈ પણ પ્રકારની અત્યારે કશી ચિંતા કરવાની જરૂર નથી. એ જ્યારે કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થશે ત્યારે એની વિગતો હું આપીશ, બરાબર. તો એનો વિડીયો પણ ડિટેલમાં છે, હું લિંક નીચે હોય તો મૂકી દઈશ, તમારે જોઈ લેવો. ઓકે, તો આટલા જે આપણે ડોક્યુમેન્ટની વાત કરી, તો જે પણ સ્ટુડન્ટને જે પણ લાયકાત પ્રમાણે અનુકૂળ હોય
એ મુજબ જો ના હોય તો અત્યારે કઢાવી લેવું, હજુ પણ ટાઈમ છે. પછી કાઉન્સિલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે પછી સ્ટુડન્ટની આંખ ખુલે છે કે હજી મારા ડોક્યુમેન્ટ કઢાવવાના બાકી છે, આ બાકી છે, બરાબર. તો એ તમારે અત્યારે કઢાવી લેવું. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ માહિતી મારે આપવાની હતી આટલા ડોક્યુમેન્ટ વિશેની જે આ વિડીયોમાં આપણે ચર્ચા કરી. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, કનેક્ટેડ મિત્રોને શેર જરૂરથી કરજો, જેથી આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી એમના સુધી પહોંચતી રહે. ચેનલ પર નવા આવ્યા છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.